નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। તરસાલી બાયપાસ પાસે બંધ કારના કાચ તોડી કિંમતી સામાન રાખેલો બેગો ચોરી કરવાના ગુનાનો નાસ્તો પડતો રહેલ રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। પકડાયેલ નાસ્તા પડતા આરોપીનું નામ મોહમ્મદ યાકુબ ઉર્ફે સલીમ ઉર્ફે કાજબ અહેમદ હુસેન શેખનો સમાવેશ થાય છે। નાસ્તા ફરતા રહેલ ગુનાની વિગત કપુરા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે। પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પકડાયેલ આરોપી મોહમ્મદ યાકુબ શેખ અગાઉ ઘરફોડ ચોરીને કારના બંધ કાચ તોડી તેમાંથી ચોરી કરવાના વડોદરા શહેર તથા ગ્રામ્ય ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ કલમો હેઠળના ગુનામાં પકડાયેલ છે। આ સારી કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ જોઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવેર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસટી સાંઢસુર, ટીમના જહેદનાઉસ આબેદીન, અજીતસિંહ, કિરણભાઈ, કાંતિભાઈ, ભગીરથસિંહ, નરેન્દ્રસિંહ અને સંજયભાઈનો સમાવેશ થાય છે।